ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1, પાઠ નંબર છે 3. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 5 સુધીના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો આજના વિડીયોમાં આપણે છઠ્ઠો ક્વેશ્ચન જોશું. તો છઠ્ઠો ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ કટ ઓફ ધ કોનન. તો જવાબ છે, વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ ધ કેનન it had a puffy body and small wings. આગલો ક્વેશ્ચન છે, was the butterfly able to fly? તો જવાબ આવશે નો, the butterfly was not able to fly. 8 નંબરનો ક્વેશ્ચન છે, did Hamid help the caterpillar? તો જવાબ આવશે નો, Hamid did not help the caterpillar. મિત્રો, આગળ છે પરિચ્છેદ વાંચીને જવાબ આપવાના છે. તો આપણે આ પરિચ્છેદ એટલે કે પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફની નીચે પ્રશ્નોના જવાબ છે. તો આપણે જોઈએ પ્રશ્નોના જવાબો. તો પહેલું છે, અ ટોડ ઇઝ લાઇક અ. તો જવાબ આવશે ફ્રોગ. બે નંબરને છે, વાય ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ ટોડ રોક. ધ નેમ ઓફ ધ પ્લેસ ઇઝ Toad Rock because it is rock that looks a big frog. 3 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ. તો જવાબ આવશે, વી કેન રીચ માઉન્ટ આબુ બાય કાર ઓર બાય બસ. પછી છે, હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ટુ રીચ ધ ટોપ. તો જવાબ આવશે, ધેર આર 250 સ્ટેપ ટુ રીચ ધ ટોપ. પછી છે 5th નંબરનો, પીપલ વોક અપ ટુ એક્સપિરિયન્સ. તો આવશે પીસ એન્ડ કામ. પછીનો પેરેગ્રાફ છે કે જ્યાં કાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો અહીં આપણે આ પેરેગ્રાફ બનાવવાનો છે જે ઉપરના શબ્દોનો યુઝ કરીને બનાવવાનો છે. અહીં છે બાળકોના નામ આપેલા છે અને બાળકો કંઈક ક્રિયાઓ કરી રહ્યા છે એના વિશે આપણે અહીં લખવાનું છે. તો ધ ચિલ્ડ્રન આર હેવિંગ ફન. બાબુ ઇઝ સિટિંગ ઓન અ ટ્રી. પછી છે, રાજુ ઇઝ સ્વિમિંગ. પછી જોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. પછી છે, અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ. મલિક ઇઝ ક્લાઇમ્બિંગ અ હિલ. પછી છે, દેવી ઇઝ વોચિંગ હિમ. માલા ઇઝ હોલ્ડિંગ બલૂન્સ ઇન હર હેન્ડ. શરીફા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોગ. શી ઇઝ હોલ્ડિંગ અ બોલ ઇન હર હેન્ડ. પછી આગળ છે, કૌંસમાં આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરીને તમે મુલાકાત લીધી હોય તે સ્થળ વિશે 5 વાક્ય લખવાના છે. તો અહીં છે, લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ. આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી. વી વોન્ટ ધેર બાય કાર. We took to walk on the Atal Bridge. Enjoyed a boat ride and had snacks. I enjoyed a lot. I would like to go there again. આગળ છે, નકશો જોઈને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીં નકશો આપેલો છે ને નીચે ખાલી જગ્યાઓ એ જોઈને પૂરવાની છે. તો પહેલું છે, ધ પાર્કિંગ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ ધ કિચન શેડ. 2 નંબરનું છે, સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પછી છે, વેન વી એન્ટર ધ સ્કૂલ ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. પછી છે, યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ means you are not at the school entry. પછી છે, we reach the kitchen shed after the parking.